પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ બાળ દિવસ. સંપાદન અને પઠન કલ્પના શાહ. વિશ્વમાં વ્યાપકપણે બાળ દિન દર વર્ષે 20મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ તારીખ બાળપણને ઉજવવા માટે પસંદ કરવામાં આવી હતી. યુએન જનરલ એસેમ્બલીમાં નક્કી કર્યા મુજબ પ્રથમવાર 1954ના વર્ષમાં વિશ્વ બાળ દિન ઉજવવામાં આવ્યો હતો. 1959ની સાલ પહેલા બાળ દિન વિશ્વમાં વ્યાપકપણે ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવતો હતો. બાળકોની અંદર પ્રતિભા અને તેમની લાગણીઓનો ઉત્સવ મનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1954માં વિશ્વભરના રાષ્ટ્રોને ભલામણ કરી કે આ હેતુ માટે તમામ દેશોએ એક દિવસ નક્કી કરવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અનુસાર બાળ દિવસને વિશ્વભરમાં ભાઈચારા અને સમજના પ્રતીક સ્વરૂપે જોવામાં આવશે અને બાળકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો અવસર તરીકે જોવાશે. અને આ હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રત્યેક વર્ષે 20મી નવેમ્બરના દિવસે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે. બાળકોના અધિકારો પણ માનવ અધિકાર છે, પરંતુ આજે ઘણી બધી જગ્યાએ બાળકોના અધિકારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. વિશ્વ બાળ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનો તેમના માટે મહત્વના મુદ્દાઓ અને તેમની સમસ્યાઓ પર અવાજ ઉઠાવી શકે અને બાળકોના અધિકારો અને સહભાગિતાને પ્રાથમિકતા મળે તથા બધા બાળકોને સારું ભવિષ્ય બનાવવામાં મદદ મળે તે છે. ભારતમાં બાળ દિન પંડિત નહેરુજીના જન્મદિને એટલે કે 14મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. તેમના બાળકો પ્રત્યેના પ્રેમને એક શ્રદ્ધાંજલિ તરીકે નહેરુજીના જન્મદિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ બાળ દિવસ સૌને બાળકોના અધિકારોની હિમાયત અને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણા આપે છે. આજના દિવસે બાળ અધિકારો માટે યોગ્ય અને જરૂરી પગલાં લેવાય તેની ખાતરી કરવા માટે દરેક વ્યક્તિએ પ્રતિબદ્ધ થવું જોઈએ. બાળ અધિકારોને મુખ્યત્વે 4 અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે: જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, સહભાગિતાનો અધિકાર અને વિકાસનો અધિકાર. જો આપણે બાળ અધિકારો વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો તેમાં મુખ્યત્વે જીવનનો અધિકાર, ઓળખ, ખોરાક, પોષણ, આરોગ્ય, વિકાસ, શિક્ષણ, મનોરંજન, નામ, રાષ્ટ્રીયતા, કુટુંબ, કુટુંબનું વાતાવરણ, ઉપેક્ષા અને દુરુપયોગથી રક્ષણનો સમાવેશ થાય છે. આજે પણ બાળકોને આ તમામ અધિકારો માટે સતત સંઘર્ષ કરવો પડે છે. આ ઉપરાંત દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેરથી રક્ષણનો મુદ્દો આજે બાળકો સામેની વૈશ્વિક સમસ્યા છે. જો આપણે બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરીએ તેમજ તેમને વિશાળ અને સમાન તકો આપીએ તો તેના દ્વારા તેઓ રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલાં લઈ શકે છે અને પોતાનો ફાળો આપી શકે છે. આ દિવસ આપણે સૌને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરુના આદર્શો અને તેમના ઉદાહરણો દ્વારા જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે. સ્વસ્થ સમાજ અને સમાજ પ્રણાલીની જવાબદારી છે કે બાળકોને સુરક્ષિત અને સુખી વાતાવરણ પૂરું પાડવું, જેથી આવતીકાલનું નિર્માણ તેઓ વધુ સારી રીતે કરી શકે. આજે દુનિયામાં ઘણી બધી સમસ્યાઓ છે જેની સીધી અસર બાળકો પર પડે છે. એટલું જ નહીં, ક્લાઇમેટ ચેન્જના યુગમાં એક મોટો પડકાર એ પણ સામે આવ્યો છે કે ભવિષ્યમાં આપણે બાળકોને એવી ધરતી આપવી જોઈએ, એવું પર્યાવરણ આપવું જોઈએ જે તેમના માટે રહેવા યોગ્ય હોય. પરંતુ તેનાથી પણ મોટો મુદ્દો બાળકોના સ્વાસ્થ્ય અને પોષણનો છે, જેનાથી વિશ્વ વસ્તીના બાળકોનો મોટો વર્ગ વંચિત છે. બાળકો આપણું ભવિષ્ય છે અને આપણે એ સુનિશ્ચિત કરવું જોઈશે કે તેઓ આવનારા સમયમાં સ્વસ્થ અને વધુ સારું જીવન જીવી શકે અને તેમને આવા અધિકારો મળી શકે, જેથી કરીને તેઓ આવનારા જીવનમાં સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વનો ભાગ બની શકે.